રાજ્યમાં સૌથી મોટી કહી શકાય તેવી ગાંધીનગરના પાલજની 700 વર્ષ જૂની ઐતિહાસિક અને પરંપરા મુજબ આજે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળીના દર્શન માટે ઉમટી પડ્યા। હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો વિસ્તૃત અહેવાલ। આજે હોળી પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના પાલજમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે। રાજ્યની સૌથી મોટી પાલજની હોળી ગણાય છે। હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। પાલજ ખાતે 35 ફૂટ ઊંચી અને સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે। મહાકાળી માતાને પૂજન સાથે હોળી પ્રગટાવવાની પરંપરા છે। 700 વર્ષ પુરાણી અને ઐતિહાસિક ગણાતી આ પાલજની હોળીના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને રાજ્યની સૌથી મોટી કહી શકાય તેવી આ હોળી પ્રગટાવવામાં આવે છે। હોળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ કરીને ગાંધીનગર એલસીબીના સ્ટાફને પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 30 બાય 35ની સાઇઝની હોળી પ્રગટાવવામાં આવી છે, જેની જવાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળે છે। મહાકાળી માતાનું મંદિર છે, તેના શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર ચાલતા હોય છે। આજ દિવસ સુધી એક પણ શ્રદ્ધાળુને ઈજા પહોંચી નથી, જે આ હોળીની એક માન્યતા છે અને હોળીનું એક ધાર્મિક વજૂદ છે। આ દિવસે ગામમાં મેળો ભરાય છે, જેમાં આજુબાજુના ગામ અને જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જવાળાઓની દિશાથી આવનારું વર્ષ કેવું જાય છે તેની વાણી કરવામાં આવે છે। ખાસ કરીને હોળીને લઈને આવનારું દિવસ કેવું જશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે। અને હવે જોઈએ અંબાલાલ પટેલની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। આવનારા વર્ષ અંગે જોઈએ તો આ વખતે લગભગ 84 પછી એક ઘડી પછી હોળી પ્રગટાવાતી હોય છે અને લગભગ 96 સુધી હોળીનો પવન જોવામાં આવતો છે। શરૂઆતમાં લગભગ નૈઋત્ય પશ્ચિમનો પવન હતો, ધીરે ધીરે આ ચોખ્ખો પવન પશ્ચિમ દિશા તરફ અને ક્યાંક ઉત્તર તરફ ગતિ કરતો રહેશે, એટલે પશ્ચિમ ઉત્તરનો પવન સાનુકૂળ કરાય અને વર્ષ એકંદરે 8 થી 10 આની આવવાનું ગણી શકાય, પરંતુ વરસાદ મેઘ બરાબર બન્યો નથી, એટલે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બનતા ભીન લો પ્રેશરથી વરસાદ આવવાની શક્યતા રહે છે। અત્યારે હાલ તો એકંદરે ચોમાસું સારું હોવાની શક્યતા રહે છે। હવે પછી અખાત્રીજનો પરોળિયાનો પવન જોવામાં આવશે અને અખાત્રીજ લગભગ મધ્યાહને બપોરે એક સવા આઠથી લાકડી કે લઈ અને એનો પડછાયો જોવામાં આવશે। જો એનો પડછાયો ઉત્તર તરફ હોય તો સૂર્ય લગભગ દક્ષિણ હિન્દ મહાસાગર તરફ હોય, હિન્દ મહાસાગર સારી આવે, એટલે અત્યારે હાલ તો સંજોગ સારા જણાય છે અને ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે, પરંતુ ચોમાસું અલગ પ્રકારનું અનોખું આવવાની શક્યતા છે, વિવિધ પ્રકારના લો પ્રેશરથી। મહેરબાની કરીને ફોટોગ્રાફી જે પણ વધારે જોવા જઈએ તો પશ્ચિમનો અને ક્યાંક ઉત્તરનો પવન છે। શરૂઆતમાં પવન થોડો ઘૂમરી રહેતો હતો, પણ આ પવન જે છે તેના કારણે વાડી ના સુકાય એવું ગણાય છે, એટલે ખેડૂતો માટે વરસાદ બરાબર બન્યો નથી, છતાં આ પવનની ગતિવિધિ ભિન્ન પ્રકારના જો લો પ્રેશર બને અને અપર લેવલનું કન્ડેન્સ બરાબર થાય, કારણ કે હંમેશા લો પ્રેશરો અને બધી ગતિવિધિ અપર લેવલ છે ગણાતીઓ છે, ગેસ ધારણ બધી, એટલે અપર લેવલ ઉપર સાનુકૂળતા જણા છે અને વરસાદ શરૂઆતમાં આ જોતા સારો ગણાય છે, પરંતુ હવે પછી અખાત્રીજનો પવન અને અષાઢી પૂનમ શું સ્થિતિ રહેશે અને અષાઢી શું સ્થિતિ રહેશે એના ઉપર અવલંબે છે। ગરમી ઘટાડો આખો રહેશે, પણ તારીખ 15મી માર્ચ પછી ગરમીમાં થોડો ઘટાડો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ગરમી ઘટશે, 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતમાં પણ છે આંશિક ગરમી ઘટશે, દક્ષિણ ગુજરાતમાં પણ ઘટશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા છે, એટલે લગભગ કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, જૂનાગઢ, અમરેલીમાં 15 તારીખ પછી આ ગરમીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહે છે, પરંતુ 20મીએ સૂર્ય વિષુવવૃત્ત દિન આવતો હોય છે, 20મી પછી ગરમી પડવાની શક્યતા રહે છે અને એપ્રિલમાં 26 એપ્રિલ પછી આખરી ગરમી પડવાની શક્યતા રહે છે અને 10મી મે પછી પણ પવન ગતિ આંધી સાથે ગરમી પડવાની શક્યતા રહે છે। જી।